હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજની સવાર જો મારી વિસાવદર અમે આવી ગયા જો વિસાવદરની ગુરુવારીમાં. ગુરુવારી ભરાઈ ગઈ છે, બહુ મોટી ગુરુવારી ભરાઈ. ચાલો તો જો મિત્રો આપણે હવે જંગલ બાજુ સફર ચાલુ કરી છે. ચાલો તો જો આપણે મિત્રો જો અહીંયા રૂપિયાના સિક્કાનું ઝાડ છે. જો બસ 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 બસ. તો મિત્રો જો આપણે અહીંયા સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા. હવે અહીંથી રિટર્ન ટેકિંગ ચાલુ કરી. તો જો અહીંયા છે નેહડા વાળા લોકો રહેશે, માલ ઢોર વાળા, અને હા માલધારીના નેહડા. અને હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજની સવાર જો મારી વિસાવદરમાં થઈ ગઈ છે અને વાગી ગયા છે 10. અને જો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અહીંયા બધા નાસ્તા પાણી હાલે છે. જય શ્રી કૃષ્ણ માસી. હા, અમે જો નાસ્તો કરી લીધો ને માસી નાસ્તો કરવા બેઠા ને અમારા બેન જો મોઢું ધોયા વગર ના મોઢું ધોયા વગર ન ખવાય. હે નીંદરમાં ધોઈ લીધું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. મિત્રો જો અમારો હાંડિયો આવી ગયો. હાંડિયો આવી ગયો, હાંડિયો થઈ ગયો કા. તો બધાય જો નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા ને એક ભાઈ બેન બેઠા છે ઉઠીને ખાલી. તાર કોણે કીધું તને ઉઠવાનું? હુઈ રહેવાય ને હજી બપોર સુધી. એને હક ન થાય ને ઉઠાડ્યા વગર. એટલે તો ચાલો હાલો આપણે આટો મારી આવી બહાર. તો ચાલો અમે જઈએ છીએ જો વિસાવદરની ગુરુવારી જોવા માટે. ગુરુવારી ભરાય ને એટલે જોઈ આવી. હા, અમે આવી ગયા જો વિસાવદરની ગુરુવારીમાં. તો ગુરુવારી ભરાઈ ગઈ છે, બહુ મોટી ગુરુવારી ભરાઈ છે. તો અમે જો આટો મારવા માટે આવી ગયા છીએ બધાય. 2 જણા તમે આવ્યા છીએ, બાકી બધા ઘરે કામકાજ કરે છે. તો ગુરુવારી જોઈ હતી ને એટલે અને થોડું ઘણું બકાલું લેવાનું હતું. તો ગુરુવારીમાં બકાલું પણ મસ્ત મળે. તો આવી ગયા હતા ને જો બાઇક લઈને આવી ગયા છે, નીકળી ગયા છીએ રખડવા. તો મોટી જબર ગુરુવારી ભરાઈ છે, તમે જોઈ શકો છો. અને વસ્તુ પણ બધી સારી મળે છે. તો રજાનો માહોલ છે ને એટલે હજી તોય થોડું થોડું હવે ખુલ્લે છે. અને આગળ જો બધા બકાલાવાળા છે. તો ચાલો આપણે બકાલું લેવાનું છે, તો પહેલાં બકાલું લઈ આવી. અહીંયા તો આપણે ખાલી જોઈ લીધું, આટો મારી લીધો. હવે બકાલું લેવાનું છે તો એ લઈ લઈએ. હાલો સામે રોડે જ છે જો બકાલું, તો ત્યાં જઈએ. ચાલો તો જો મિત્રો આપણે હવે જંગલ બાજુ સફર ચાલુ કરી છે. એ તારું ગડબડ ઘડીક બંધ કરી ગોગડી. આપણે મિત્રો જો હવે જંગલ બાજુ સફર ચાલુ કરી છે. જંગલમાં કંઈક મેલડી માટેનું મંદિર છે, ત્યાં ગઢાણની મેલડી, ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. વાકલા. અને આપણે વિસાવદરથી લાલપુર આવ્યા છીએ અને લાલપુરથી હવે અંદર જઈએ છીએ જંગલમાં 3 કિલોમીટર. તો જ્યાં સુધી અમારી ગાડી જાય ત્યાં સુધી ગાડી જવા દેવું, પછી ત્યાંથી વોકિંગ કરવાનું છે. માતાજીને દર્શન કરીએ છીએ અને જંગલ જોઈ આવીએ. અને જો સિંહ મળી જાય ને તો અમારે આ છોકરી રહીને જો આ બાવ સામું જોતો, આ બાવને નાસ્તો કરાવી દેવાનો છે. સિંહને કરાવી દેવો બેટા. હે ભલે નાસ્તો કરી દે સિંહ. સિંહને કઈ પેટ ન ભરાય તારામાં, હો એને ખાલી નાસ્તો જ થાય. વાહ, જો એવો આમ બોળાય બોળો એનો રસ્તો હે. ધીમે હો, ધીમે આવ્યું એટલે ગાડીમાં જો અમારે બધે ગોઠવાઈ ગયા છે. અને નદી નાળા તો ઠીક છે, પાણી વરસાદ ઓછા છે ને એટલે કોરા પીડ્યા છે. હવે જો અહીંથી જંગલ ચાલુ થઈ ગયું છે. ખાખરાના ઝાડ ને બધું આવવા માંડ્યું છે. આમે જે ગાડું આવે છે આપણે દબાવવું પડશે ક્યાંક મોટા રસ્તામાં, ઓવરટેક નહીં થાય પાછું ગાડાનો. જીનું બેન નેટ તો વ્યૂ જાય ને. હવે જંગલમાં આવી ગયા. જો સામે ગાડું આવે છે, બળદ ગાડું, સરસ મજાનું મજલે આયલું આવે છે ને વાહે વાસળી બાંધી છે. એક ગાય છે ને એક વાસળી છે. એક ગાય છે ને એક વાસળી છે. કેટલા સમયે બળદ ગાડું જોયું બોલો મિત્રો? જો એક નાની બદુડી છે, બલુડી, અને જો એક ગાય છે, હે ને બદુડી હતી. જંગલમાં ફરવાની મજા આવે એટલે ચાલો મિત્રો તો જો હવે
આપણે જઈ અંદર તમને બતાવી. જો મિત્રો જંગલના રસ્તા છે, બાકી મહાદેવને તમારે બધા દબાવી નાખો બસ. ગાડી હેઠળ અડી જાય એવા છે. જંગલમાં તો આવા જ રસ્તા હોય. જંગલમાં તો રસ્તા તો સારા કહેવાય. અત્યારે આ બધા શું છે કે માતાજી જાતા આવતા હોય ને જાવ માટે થોડાક જો પૂરણ કરીને સારા કર્યા છે, નકર તો વધારે ખરાબ હોય. આમ તો બોટ હેઠ સુધી માર્યા છે બધી. બોર્ડ મારેલા છે એટલે હું વાંધો નથી આવે. બધી રોડ જો કંઈક ભરતી કરી છે એટલે વાંધો નથી. અત્યારે તહેવાર માથે બધા આવતા હોય ને. ચાલો તો જો આપણે હવે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને રસ્તો જોવો ડેન્જર અને વાત જ જેવો રસ્તો છે. સાઈડમાં બે બાજુ જાડી જ છે પણ મડી જ કટકટીમાં જ હાલે. કટકટીમાં જ હાલે એવું છે બધું. ચાલો હવે ચાલો તો જો આપણે જંગલમાં પહોંચી ગયા છે. ગાડી આપણે ચેકપોસ્ટની બહાર પાર્ક કરી દીધી છે. અહીંયાથી વોકિંગ કરીને જવાનું છે. હાલીને જવાનું છે આપણે જંગલમાં. અને પાછળ જો અમારે બધું હા ગીર સફારી જેવું લાગે છે. ટ્રેકિંગ કરીને જવાનું છે. જંગલ में मंगल है. હવે 500 સુધી જંગલમાં છે ને ટ્રેકિંગ જ કરવાનું છે મિત્રો. અલગ અલગ જંગલના વિસ્તાર તમને બતાવવાના છે. અમારી સાથે બિનારીઓ અને જોયા રાખો. તો મિત્રો ઓમ જોઈને તો હમણાં છે ને દેવ દિવાળી સુધી તમને જંગલના જ બતાવવાના છે ટ્રેકિંગ. કારણ કે આજ બીજથી લઈને 500 સુધી તો જો આ જંગલમાં અહીંયા ગીરમાં છે વિસાવદર બાજુ ને એ બાજુ બધીએ. અને પછી પાછું 2-3 દિવસ ગામડે એમ જાઉં ત્યાં પછી પરિક્રમા આવી જશે એટલે વળી પરિક્રમાનું જંગલ પણ બતાવી દઉં તમને. મને તો જો હા ચડવા મીડ્યો હાલીને. પાછળ અમારું ગ્રુપ બદલે ધીમે ધીમે હેલું આવે છે. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ મેલડીમાના ધામમાં પહોંચવા નજીક જ છે હવે મંદિર. અને લગભગ આપણે ચેકપોસ્ટનું ફાઇટેક છે ત્યાંથી 1.5 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યું છે. આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. અને મસ્ત જંગલ વિસ્તાર છે જોરદાર. અને હજી અમારા મેમ્બર બધા છૂટા સવાય દો હેલા આવે છે. અને સૂરજનારાયણ હવે અથમવાની તૈયારી છે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મેલડીમાના ધામમાં માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી, જય મેલડીમાં. તમે પણ મિત્રો દર્શન કરી લો ગોઠાણી મેલડીમાંના. તો મિત્રો જો અહીંયા રૂપિયાના સિક્કાનું ઝાડ છે. જો બસ 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 રૂપિયાનું ઝાડ છે. જો બધી રૂપિયા છે. જો સિક્કાની બોયડી કે પૈસાનું ઝાડ આપણે જોયું છે. જો મિત્રો આ પૈસાનું ઝાડ. અરે આમ જો તો કેવા બધાના ખૂતાડ્યા છે. ઓલા કરીને ખૂતાડી દીધા છે અંદર. આમ જો કિતન તું ટોપરું ઓછું ખાજે. તો મિત્રો જો આપણે અહીંયા સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા. હવે અહીંથી રિટર્ન ટેકિંગ ચાલુ કરી દઈએ. કારણ કે વાગી ગયા છે 6:30. પછી જનાવરનો ટાઈમ થઈ જાય. 6 વાગવા આવે ને એટલે હજી 5:30 તો થઈ ગયા છે. જો આપણે જનાવરનો ટાઈમ થઈ જાય. કેમ કે આ બધું જંગલ જ છે ને ધૂણા છે અંદર. એટલે આમાં અંદર બધે બેઠા હોય એટલે ક્યારે નીકળે ને એ નક્કી ન હોય ને. હાલીને અંદર આવવાનું છે ને
એટલે બીક રે થોડીક, એટલે ફટાફટ હાલવા મળી 6 વાગે નીકળી જવું પડે. બારા નીકળી જાય, ગાડીએ પહોંચી જાય ને પછી ઉપાધિ નહીં, પછી ગાડીમાં બેસી જાય ને એટલે વાંધો ન આવે. ઘરે ખાલી હા, બાવલિયા જંગલ में હલવાના. જંગલમાં ભૂલા પડ્યા હે વેદ, ભૂલા પડ્યા ને ભરતું જંગલ જ છે જો, ઘોર જંગલ. જંગલ જોવાની જ મજા આવે, કાંક અલગ છે જો. બધા આ રીતને જો, આમાં ક્યાં બેઠા હોય ને એને ખબર ન પડે, એનો ટાઈમ થાય ને એટલે એ બધા નીકળે. એટલે આપણે ઉતાવળ રાખીને જો બધા નીકળવા માંડ્યા. અને ટાટીઓ દુખે છે ને તોય કાંઈ હાલી, કેમ કે 5:30 થઈ ગયા છે ને એટલે થોડીક બીક લાગે અમને તે, કે વળી નહીં ને નીકળી ગયું હોય તો અમારા બધાને ચક્કા છૂટી જાય. કાંઈ નક્કી ન હોય ક્યારે હાન શિયાળા દિવસે ને વેલી હાન પડી જાય એટલે અંધારું વેલું થઈ જાય, એટલે વેલું નીકળી જવું સારું. એટલે લીલા પાણી એવું જ થયું હતું ને આપણે ગાડી જો ને હલવાણી હતી રાતના ને અંધારું ઘોર, હેઠા ઉતરો તો ગાડી આગળ લઈ જાય, કઈ દેખાય નહીં અંધારામાં. તો જો અહીંયા છે નેહડા વાળા લોકો રહે છે, માલઢોર વાળા. હા, માલધારીના નેહડા. અને અમને હમણાં જો રસ્તામાં બધી માલઢોર ભેગા થઈ ગયા હતા ને હવે જો બધા એના વાડે આવીને અંદર પૂરાઈ ગયા, દોવે છે જો, અંદર દોવે જ છે. એટલે અંદર હવે બધાને પૂરી દીધા, આખો દી ચરવા લઈ ગયા હોય. અને દૂધનો ટેમ્પો ભર્યો કેમ? હા, એ લોકો હવે અત્યારે છે ને પછી દૂધ દોય ને પછી ત્યાં ગામમાં ભરાવા આવે. હા, દેવા જો દોવાનું ચાલુ જ છે કામકાજ. હવે હાન પડી ગઈ ને, એનો ટાઈમ થઈ ગયો હોય. અને હવે આપણે જો અંદર દર્શન કરીને અહીંયાથી નીકળીએ છીએ બારા. હા, એટલે બહાર નીકળીએ છીએ હવે, કેમ કે હવે સાંજ થઈ ગઈ ને એટલે અંદર હવે કોઈને પરમિશન ન હોય, અંદર આવવા ન દે. અત્યારે 6 વાગે ને ત્યાં રિટર્ન નીકળી જવું પડે. માલઢોર કેટલા છે અહીંયા, આ બધા વાડા બાંધી દીધા હોય, અંદર જનાવર ન આવે એ રીતે. ગઢવીના નેહડા બધા. ભેંસું એની પણ એવી હોય હો, આથણ જેવી ભેંસું એવી હોય તો. હા, જાડું ખદડા રેખું દૂધ હોય એનું, બહુ જાડું હોય. જો માલઢોર વાળા જ છે આ બધા. ગીત તો આમ જાતું નથી હરકું ગાને. પછી એકનું એક જ આવશે. પહેલેથી બોલ. પોપટ મારો ભાઈબંધ છે. પોપટ મારો ભાઈબંધ છે, મારી વાડીમાં આવે છે, મરચું ખાઈ જા. ચાલો તો અમે આવી ગયા છીએ જુનાગઢ. અને અહીંયા બચ્ચા પાર્ટી બધી શું કરે, અહીંયા તો નથી, ક્યાં ગયા બધી પુરાઈને. હા હા, આમ જો આ બધા શું કરો છો હે? બધા એક રૂમમાં પુરાઈ ગયા છો 6 એ 6. અને આ તો જો ઠેંડુડી હારો હુઈ ગઈ અંદર. કાર્ટૂન પિક્ચર જોયું. વેદો લાવો, તાર મમ્મીએ કીધું છે ફોન લાવો. હાલો લાઈ કે વેદા કાથી મોબાઈલ લેતા આવજો. અમે જો વિસાવદર હતા ને ત્યાંથી આવી ગયા હવે જુનાગઢ. ઘડીકમાં અહીંથી અહીંયા આવી ગયા અમે. બોલ ક્યાં ગયા હતા ને ક્યાં નીકળ્યા? કાં વેદ? અમે જંગલની અંદર હતા અને હવે આવી ગયા જુનાગઢમાં. તો જુનાગઢ જો આજની રાત રોકાવાના છીએ. અને બધાએ જમી લીધું છે ને, છોકરાઓ જો અહીંયા બધા ધબધબાટી બોલાવે છે, જમીને વહી આવ્યા છે ઉપર બધાય. હા સારું, જોવો બેઠા બેઠા બધાય. તો ચાલો, કાલની સફર કાંક બીજી છે. અહીંથી કાલથી જુનાગઢથી જાશું બીજા જંગલમાં. કોને આવું છે? ત્યાં તો કોણ, ત્યાં કોઈ ના પાડે, બધા હાથ પાડે ને તને તો કાબર લઈ જવાની જ નથી. તારા આખું કાઢ નાખવાની પેલા પછી લઈ જવાની. કાઢ નાખીશ ને એમ કઈમાં એને રેવા દે. એવું ન બોલાય ગાંડા. તો ચાલો, આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. બાય.